નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે। તો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર કે જે તમારી એકમ કસોટીઓ, તમારી અધ્યયન નિષ્પત્તિઓ, તમારી ત્રિમાસિક કસોટીઓ, તમારી સ્વાધ્યાયન પોથીમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને તૈયાર કરેલું આપણું આ જે પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે। તો અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। આ વિડીયોમાં આપણે આજે ધોરણ 6 વિષય સંસ્કૃત પ્રથમ સત્રાંત પરીક્ષાનું 11/10/2025ને શનિવારના રોજ જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો જેના કુલ 4 માર્ક છે। તો પહેલું છે મંડુકહ, બીજું છે ઔષધમ, ત્રીજું છે સંખ્યા અને ચોથું છે સ્થાલિકા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો જેના કુલ 8 માર્ક છે। પહેલું સર્વે ભદ્રાણી પશ્યંતુ, તો અહીંયા જવાબ આવશે સર્વે ભદ્રાણી પશ્યંતુ। શારદાય નમઃ, ત્રીજું છે એકમ વનમ અસ્તિ, ચોથું શશકઃ પલાયનમ કરોતિ। મિત્રો, ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરી દીધેલા છે અને આ પ્રશ્નપત્ર જે છે તે અધ્યયન નિષ્પત્તિ મુજબ છે, બ્લુપ્રિન્ટ પ્રમાણે છે, તમારી સ્વાધ્યાયન પોથીઓ, ત્રિમાસિક કસોટીઓની જે પ્રિન્ટ છે તેની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે વીણીને આ તૈયાર કરેલું છે। પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જવાનું છે અને સાથે તમે તમારી શાળાના નામ સાથે આ પ્રશ્નપત્ર જે છે તે મેળવી શકો છો। પ્રશ્નપત્ર હવે તમે વોટ્સઅપ પર મેળવી શકો છો અને વોટ્સઅપ પર પ્રશ્નપત્ર મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો। તો મિત્રો, રાહ શેની જુઓ છો? અત્યારે જ આ પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, યોગ્ય જોડકા જોડો જેના કુલ 5 માર્ક છે। પર્ણ તો પતતી, શશકઃ તો સસલું, જંગલ તો વનમ, કોટરહ તો એને આપણે જોડીશું બખોલ સાથે અને સચિનઃ તો એને જોડીશું ખેલતી સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલી વસ્તુઓને ગણી અને સંસ્કૃત શબ્દમાં લખો જેના કુલ 5 માર્ક છે। તો અહીંયા તમે જોશો તો 7 ફૂલ છે તો આપણે લખીશું સપ્ત પુષ્પમ, 1 રમકડું છે તો લખીશું 1 ક્રીડનકમ, ત્યાર પછી 5 છત્રીઓ છે તો લખીશું પંચછત્રમ, ત્યાર પછી 8 ચાવીઓ છે તો અહીંયા લખીશું અષ્ટકુંચિકા અને ત્યાર પછી 11 પતંગિયાઓ છે તો અહીંયા લખીશું એકાદશ ચિત્ર પતંગ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4b, નીચે આપેલી વસ્તુઓને ગણી અને સંસ્કૃત અંકમાં લખો જેના કુલ 5 માર્ક છે। તો અહીંયા પહેલું આપણને આપેલું છે 3, તો અહીંયા લખીશું 3, ત્યાર પછી 9 છે, ત્યાર પછી 4 છે, ત્યાર પછી 10 અને ત્યાર પછી 2। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલી ઘડિયાળ જોઈને કેટલા વાગ્યા છે તે સંસ્કૃતમાં લખો જેના કુલ 5 માર્ક છે। તો પહેલી ઘડિયાળમાં 9 વાગ્યા છે તો અહીંયા 9 વાદનમ, બીજી ઘડિયાળમાં 1 વાગ્યા છે તો 1 વાદનમ, ત્યાર પછીની ઘડિયાળમાં 2 વાગ્યા છે તો દ્વૈવાદનમ, ત્યાર પછી 10 વાગ્યા છે તો દશવાદનમ, ત્યાર પછી અહીંયા 7 વાગ્યા છે તો સપ્તવાદનમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના આપેલા ચિત્ર ઓળખી અને તેનું સંસ્કૃતમાં નામ લખો। મોર તો અહીંયા લખીશું મયુરઃ, ત્યાર પછી છે ઘડિયાળ તો લખીશું ઘટી, ત્યાર પછી છે ચકલી તો અહીંયા લખીશું ચટકા, ત્યાર પછી છે વિમાન તો અહીંયા લખીશું વિમાનમ અને ત્યાર પછી છે પુસ્તક તો લખીશું પુસ્તકમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6b, નીચે આપેલ ચિત્રમાંથી ક્રિયા ઓળખી અને સંસ્કૃતમાં લખો। ચાલો, તો અહીંયા ગાવાની ક્રિયા છે એટલે લખીશું સા ગાયતી, અહીંયા લખવાની ક્રિયા છે તો લખીશું સહ લિખતી, ત્યાર પછી રમવાની ક્રિયા છે તો અહીંયા લખીશું સહ ક્રીડતી, ત્યાર પછી તમે જોશો તો ભણવાની ક્રિયા છે તો અહીંયા લખીશું સા પઠતી, ત્યાર પછી જોવાની ક્રિયા છે તો અહીંયા લખીશું સહ પશ્યતિ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7a, નીચે આપેલા શબ્દના સંસ્કૃત શબ્દ લખો જેના કુલ 5 માર્ક છે। મગર તો મકરઃ, સાપ તો સર્પઃ, નદી તો નદી, બળદગાડું તો શકટમ, કીડી તો પીપીલિકાહ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7b, નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો જેના કુલ 10 માર્ક છે। 1 કાગડો છે તો એકઃ કાકઃ અસ્તિ, બીજું આ રાજકુમારી છે તો ઈશા રાજકુમારી અસ્તિ, ત્રીજું 1 જંગલ છે તો એકમ વનમ અસ્તિ, ચોથું આ મીરા છે તો ઈશા મીરા અસ્તિ, પાંચમું આ વિમાન છે તો ઇતત વિમાનમ અસ્તિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8a, ચિત્ર જોઈને તેના આધારે ઉદાહરણ પ્રમાણે 5 વાક્ય બનાવીને લખો જેના કુલ 5 માર્ક છે।
તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક સરસ મજાનું આપણને ચિત્ર આપવામાં આવેલું છે. આ જે ચિત્ર છે એના ઉપરથી આપણે અહીંયા તમે જોઈ શકો છો આ સરસ રીતે વાક્યો લખી શકીએ, જેમ કે ફલમ પતતી બાલઃ ક્રીડતી ધેનુઃ ચરતી વાનરઃ ફલમ ક્ષિપતિ બાલકઃ ઉપવિશતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8બ. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ નીચે આપેલા વાક્યને પૂર્ણ કરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો જોઈએ પહેલું, અદ્યઃ શુક્રવાસરઃ સ્વઃ ખાલી જગ્યા, તો જવાબ આવશે શનિવાસરઃ. બીજું, યઃ સોમવાસરઃ અદ્યઃ ખાલી જગ્યા, તો જવાબ આવશે મંગલવાસરઃ. ત્રીજું, અદ્યઃ શનિવાસરઃ સ્વઃ રવિવાસરઃ. ચોથું, અદ્ય બુધવાસરઃ યઃ ખાલી જગ્યા, તો મંગલવાસરઃ. પાંચમું, શ્વઃ શનિવાસરઃ અદ્યઃ ખાલી જગ્યા, તો શુક્રવાસરઃ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8ક. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, જેના કુલ 5 માર્ક છે. પહેલું, શૂર્પાકારી ખાલી જગ્યા, તો કર્ણો. ઉદરમ ખાલી જગ્યા, તો ભાંડાકારમ. પર્વત સદર્શે ખાલી જગ્યા, તો ગાત્રે. ચોથું, સસર્પ સન્નિભ ખાલી જગ્યા, તો નેત્રે. અને ઉન્નત બૃહત ખાલી જગ્યા, તો શરીરમ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, કોઈ પણ 2, જેના કુલ 8 માર્ક છે. તો ઉદરમ ભાંડાકારમ, ઉન્નત બૃહચ્છ શરીરમ, અલ્પમ તુચ્છમ પુચ્છમ, અહો અહો વિચિત્રમ. ત્યાર પછી બીજું, પર્વત સદર્શે ગાત્રે સસર્પ સન્નિભ નેત્રે કથમ તલી બલવાન ઈશઃ અંકુશ માત્રાત ભીતઃ. ત્યાર પછી ત્રીજું, કદલી સદર્શી સુંડા સ્તંભ સમાનાહ પાદા શૂર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો. મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 6નું સંસ્કૃત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ પ્રમાણેનું છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.